નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. આમોદમાં દશામાની ભક્તિભાવપૂર્વક વિદાય, ડીજેના તાલે ગરબાની રમઝટ સાથે મોટા તળાવ ખાતે વિસર્જન. આમોદ શહેરમાં દશામાના 10 દિવસીય ધાર્મિક ઉત્સવની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી બાદ આજે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 દિવસથી વિવિધ વિસ્તારોમાં દશામાની પૂજા અર્ચના, આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાત્રિ જાગરણમાં ગરબાની રમઝટ જોવા મળી હતી, જ્યારે નાના બાળકો અને વ્રત કરનારી બાળાઓએ અલગ અલગ પ્રકારની રમત રમતા જોવા મળ્યા હતા. ભક્તોએ દશામા પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી વ્રત ઉપવાસ રાખ્યા હતા, તેમજ દરરોજ માતાજીની આરતી કરી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 10 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વિસર્જનના દિવસે ડીજેના તાલે ભક્તો ગરબાની રમઝટ બોલાવતા અને માતાજીના જય ઘોષ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાંથી શોભાયાત્રા યોજી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શોભાયાત્રા બાદ દશામાની મૂર્તિને આમોદના મોટા તળાવ ખાતે લઈ જઈ ધાર્મિક વિધિ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલાઓ, યુવાનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભક્તોએ ભારે હૈયે માતાજીને વિદાય આપી આગામી વર્ષો ફરી આવજો માતાજી એમ કહી આગમનની ભાવભીની પ્રાર્થના કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ.